નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે ગુજરાતમાં વરસાદની સ્થિતિ શું છે અને આગળ કેવી રહેવાની છે તેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું। તો મિત્રો, અત્યારે ઉત્તર ભારતમાં એક સિસ્ટમ સક્રિય છે, જેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ કચ્છના ઘણા બધા વિસ્તારોમાં હળવો મધ્યમથી અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવો મધ્યમથી અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકાના પણ ઘણા બધા વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટા પડી રહ્યા છે અને આ વરસાદનો દોર આવતા 2 દિવસ સુધી ચાલુ રહેવાનો છે। ત્યારબાદ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થતો જોવા મળશે। તો મિત્રો, આવતા દિવસોમાં હવે સારો વરસાદી રાઉન્ડ ક્યારે જોવા મળશે તેના વિશે માહિતી મેળવીએ। તો મિત્રો, આવતી 25 તારીખ દરમિયાન અરબ સાગર તેમજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં સારા વરસાદનો રાઉન્ડ ફરી એકવાર આવે તેવું હાલના મોડેલો પ્રમાણે લાગી રહ્યું છે। એટલે કે મિત્રો, આવતી 25 અથવા તો 26 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે। તો હજી પણ દિવસો જેમ જેમ આગળ વધતા જશે તેમ અમે વિડીયોના માધ્યમથી તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડતા રહીશું અને હાલ અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તે આવતા 2 દિવસ સુધી પડવાનો છે। તો આવી જ રીતે હવામાનના આપણે પણ તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી બધા લોકો સુધી પૂરતી માહિતી પહોંચી રહે।